જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શું તમે રાશિ કુંભ છે? શું તમે જાણવા માંગો છો કે ઓગસ્ટ 2026નો મહિનો તમારા જીવનમાં કેવા વળાંક લાવવાનો છે? મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓગસ્ટ 2026નો સમયગાળો ખગોળીય અને પંચાંગીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સાબિત થવા જઈ રહ્યો છે. આ એવો મહિનો છે જેમાં આકાશમાં એક નહીં પરંતુ 2 ગ્રહણ થવાના છે. 12 ઓગસ્ટના રોજ સૂર્યગ્રહણ અને 28 ઓગસ્ટના રોજ ચંદ્રગ્રહણ ઘટી રહ્યું છે. આ ઉપરાંત તમારા રાશિનો સ્વામી શનિ ધન ભાવમાં વક્રી અવસ્થામાં ચાલી રહ્યો છે. આ ગ્રહ વચ્ચે તમારા વ્યવસાય, આવક, કૌટુંબિક સંબંધો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નિવૃત્ત લોકોના જીવન પર કેવી અસર પાડશે? તમારો ગોલ્ડન ટાઈમ ક્યારે શરૂ થશે અને કઈ તારીખોમાં તમારે સૌથી વધુ સાવચેત રહેવું પડશે? આ બધી જ વિગતો અને આ મહિને કિસ્મત ચમકાવનાર અચૂક શિવ શનિ ઉપાયો આજે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું. વિડીયોને અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવને હર મહાદેવ લખીને તમારે આજે ચોક્કસ નોંધાવજો. તો ચાલો સૌથી પહેલાં સમજીએ કે ઓગસ્ટ મહિનામાં ગ્રહોની ચાલ કેવી રહેવાની છે. 1 ઓગસ્ટના રોજ શુક્ર ગ્રહ કન્યા રાશિમાં એટલે કે તમારા અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે. 2 ઓગસ્ટના રોજ સાહસનો કારક મંગળ મિથુન રાશિમાં એટલે કે પંચમ ભાવમાં ગોચર કરશે. 5 ઓગસ્ટના રોજ બુધ ગ્રહ કર્ક રાશિમાં એટલે કે છઠ્ઠા ભાવમાં જશે. 6 ઓગસ્ટના રોજ શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરીને તમારા નવમ ભાવમાં સ્વગૃહી થશે, જે એક અત્યંત શુભ સ્થિતિ છે. 11 ઓગસ્ટના રોજ મંગળ કર્ક રાશિમાં આવીને છઠ્ઠા ભાવમાં ઉચ્ચના દેવગુરુ બૃહસ્પતિ સાથે યુતિ રચશે. 12 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાં મોટું સૂર્યગ્રહણ થશે, જે તમારા સપ્તમ ભાવને પ્રભાવિત કરશે. 17 ઓગસ્ટના રોજ સૂર્ય પોતાને સ્વરાશિ સિંહમાં આવશે અને 22 ઓગસ્ટે બુધ પણ ત્યાં જોડાતા સપ્તમ ભાવમાં બુદ્ધાદિત્ય રાજયોગ બનશે. 25 ઓગસ્ટે બુધ કન્યા રાશિમાં ઉંચનો થશે અને અંતે 28 ઓગસ્ટના રોજ મીન રાશિમાં એટલે કે તમારા બીજા ભાવમાં ચંદ્રગ્રહણ ઘટી રહ્યું છે. આ ગ્રહ ગોચર દર્શાવે છે કે આ મહિનો તમારા માટે તકો અને પડકારોનો અનોખો સંગમ લઈને આવી રહ્યો છે. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોના કારકિર્દી અને વ્યાવસાયિક જીવન વિશે. નોકરિયાત વર્ગ માટે ઓગસ્ટ મહિનાનું પ્રથમ પખવાડિયું મજબૂત રહેશે. 11 ઓગસ્ટથી છઠ્ઠા ભાવમાં મંગળ અને ઉચ્ચના ગુરુની યુતિ શત્રુઅંતા યોગનું નિર્માણ કરે છે. આ યોગના પ્રભાવથી કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ અને શત્રુઓ પરાસ્ત થશે. જો તમારો કોઈ કોર્ટ કચેરી કે કંપની લેવલનો જૂનો વિવાદ ચાલતો હતો તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. વ્યાવસાયિક દ્રષ્ટિએ 17 ઓગસ્ટ પછી સપ્તમ ભાવમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ બનશે. આ સમયગાળા દરમિયાન આયાત નિકાસ, સરકારી કામકાજ, મોટા ક્લાયન્ટ સાથે નવા કરાર થઈ શકે છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો, 12 ઓગસ્ટના સૂર્યગ્રહણના આસપાસના દિવસોમાં પાર્ટનરશિપમાં કોઈ નવો નિર્ણય લેવાનું કે અવિચય દસ્તાવેજો પર સહી કરવાનું ટાળવું જોઈએ. આવો હવે જાણીએ કે તમારી આર્થિક પરિસ્થિતિ અને કમાણી પર આ ગ્રહોની શું અસર પડશે. કુંભ રાશિના ધનભાવમાં શનિદેવ વક્રી ચાલ ચાલી રહ્યા છે, જે દર્શાવે છે કે પૈસાની બચત કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે અથવા અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. 6 ઓગસ્ટથી ભાગ્ય ભાવમાં સ્વગૃહી શુક્રનું ભ્રમણ અને છઠ્ઠા ભાવમાં ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ આવકના નવા રસ્તાઓ ખોલી આપશે. જૂના રોકાણો, કમિશન, શેરબજાર કે વિદેશી સંપર્કો દ્વારા અચાનક નાણાકીય લાભ થવાના યોગ બને છે. 17 ઓગસ્ટ સુધી સૂર્ય ગુરુના શુભ સંબંધથી સરકારી ક્ષેત્રમાંથી પણ ધનલાભ થઈ શકે છે. જોકે 28 ઓગસ્ટના ચંદ્રગ્રહણના સમયે કોઈને પણ મોટી રકમ ઉધાર આપવી નહીં કે જોખમી સાહસોમાં રોકાણ કરવું નહીં, નહીંતર પૈસા ફસાઈ શકે છે. સંબંધો અને ગૃહસ્થ જીવનની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે? તો કે તમારી રાશિમાં રાહુ અને સામેના 7મા ભાવમાં કેતુ હોવાથી દંપતીઓ વચ્ચે અહમ કે વૈચારિક મતભેદ રહેવાની સંભાવના હોય છે. 12 ઓગસ્ટનું સૂર્યગ્રહણ તમારા સપ્તમ ભાવમાં થતું હોવાથી જીવનસાથી સાથે વાતચીતમાં સંયમ જાળવવો ખૂબ જરૂરી છે. નાની વાતમાં ગુસ્સો કરવો દાંપત્ય જીવનમાં તણાવ લાવી શકે છે. બીજી તરફ પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે 6 ઓગસ્ટ પછી ભાગ્ય શુક્રની અનુકૂળતાને કારણે સકારાત્મક પરિવર્તન આવશે. પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધશે. દ્વિતીય ભાવમાં વક્રી શનિ હોવાને કારણે કૌટુંબિક સભ્યોની સાથે બોલતી વખતે તમારી વાણી પર નિયંત્રણ રાખજો. કડવા શબ્દો વાપરવાથી સંબંધો બગડી શકે છે. હવે મિત્રો વાત કરીએ કુંભ રાશિના વિદ્યાર્થીઓ અને યુવાનોની. વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ મહિનો કારકિર્દીમાં નવી ઊંચાઈઓ આંબવાનો મહિનો છે. ઓગસ્ટના પ્રારંભમાં પંચમ ભાવમાં મંગળ હોવાથી તમારી બૌદ્ધિક ક્ષમતા અને નિર્ણય શક્તિ તીવ્ર બનશે. ગણિત, આઈટી, એન્જિનિયરિંગ અને રિસર્ચના ક્ષેત્રમાં ભણતા વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરશે. છઠ્ઠા ભાવમાં ઉચ્ચના ગુરુ અને મંગળની યુતિના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિજયના પ્રબળ યોગ બની રહ્યા છે. જો તમે સરકારી નોકરી, મેડિકલ કે કાનૂની ક્ષેત્રની પરીક્ષા આપી રહ્યા છો તો સફળતા તમારી રાહ જોઈ રહી છે. જેઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માગે છે તેમના વિઝા અને એડમિશન સંબંધિત કામકાજ 6 ઓગસ્ટ પછી પૂર્ણ થઈ જશે. આ મહિને કુંભ રાશિની મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ શું ધ્યાન રાખવું? તો કે કુંભ રાશિની મહિલાઓ માટે ઓગસ્ટ મહિનો આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠા વધારનારો છે.
6 ઓગસ્ટ પછી ભાગ્યભાવનો શુક્ર કલા, ડિઝાઇનિંગ, સાહિત્ય કે પોતાના સ્વતંત્ર બિઝનેસ સાથે જોડાયેલી મહિલાઓને મોટો આર્થિક લાભ અપાવશે. જો કે 12 અને 28 ઓગસ્ટના ગ્રહણકાળ દરમિયાન સગર્ભા મહિલાઓએ અને શારીરિક રીતે નબળી મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. નિવૃત્ત જીવન વિતાવી રહેલા વરિષ્ઠ નાગરિકો માટે આ મહિનો ભક્તિ અને માનસિક શાંતિનો છે. 6ઠ્ઠા ભાવમાં ઉચ્ચનો ગુરુ જૂની બીમારીઓમાંથી રાહત અપાવશે, પરંતુ બીજા ભાવમાં વક્રી શનિ અને ચંદ્રગ્રહણને કારણે દાંતની તકલીફ, નેત્રપીડા કે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેથી યોગ્ય આહાર વિહાર જાળવવો. મિત્રો, ઓગસ્ટ મહિનામાં કેટલીક આવી તારીખો છે જ્યારે તમે ડ્રાઇવિંગ, નાણાકીય લેવડ દેવડ અને વાતોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે, જે આપણે હવે જોઈએ. 3 ઓગસ્ટે જૂના ભાવનાત્મક તણાવ ઉભરી શકે છે. મનની શાંતિ જાળવવી. 11મી અને 12મી ઓગસ્ટ મંગળનો કર્કમાં ગોચર અને સૂર્યગ્રહણ. આ દિવસોમાં વાહન સાવધાનીથી ચલાવવું, ગુસ્સા પર કાબુ રાખવો અને મહત્વના વ્યાવસાયિક નિર્ણયો મુલતવી રાખવા. 15મી ઓગસ્ટ ત્યાસાવાદમાં આવીને કોઈને પણ એવું વચન ન આપવું કે જે પૂરું ન કરી શકાય. 28મી ઓગસ્ટે ચંદ્રગ્રહણનો દિવસ. કૌટુંબિક બાબતોમાં મૌન જાળવવું અને પૈસાનો વ્યવહાર અટકાવી દેવા. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 29મી તારીખે બપોરે 2 વાગ્યે આપણે પોતાની ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે ને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલ ખોલીને જુઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, વાત કરીએ એ અચૂક ઉપાયોની જે તમને આ મહિનાના ગ્રહ દોષોથી મુક્તિ અપાવશે અને શુભ ફળ બમણા કરી દેશે. ઓગસ્ટ મહિનામાં શ્રાવણ માસ ચાલતો હોવાથી કુંભ રાશિના જાતકો માટે શિવ પૂજા અતિ શ્રેષ્ઠ છે. કુંભ રાશિનો સ્વામી શનિદેવ ભગવાન શિવને પોતાનો ગુરુ માને છે. દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરી બીલીપત્ર, શમીના પાન અને કાળા તલ ચડાવો. દરરોજ ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રની એક માળા કરો. શનિની વક્રી સ્થિતિ શાંત કરવા માટે દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ પાસે સરસવના તલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. 12 અને 28 ઓગસ્ટના ગ્રહણ સમાપ્ત થયા બાદ જરૂરિયાતમંદ લોકોને કાળા અડદ, કાળા તલ, ઘઉં અને વસ્ત્રનું દાન કરો. તો કુંભ રાશિના મિત્રો, એકંદરે ઓગસ્ટ 2026નો મહિનો તમારા માટે કારકિર્દીની પ્રગતિ અને આધ્યાત્મિક પરિપક્વતા લઈને આવી રહ્યું છે. ગ્રહણ અને શનિની વક્રી ચાલ સમયે ધૈર્ય અને વાણી પર સંયમ રાખશો તો આ મહિને તમે સફળતાના નવા શિખરો સર કરશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા કુંભ રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. જો તમે આપણી ચેનલ પર નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અને હર મહાદેવ જરૂર લખજો. ભગવાન ભોલેનાથ અને શનિદેવ આપ સૌનું કલ્યાણ કરે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.